પ્રોગ્રામથી તમને સંપત્તિમાં વધઘટ કેટલી થાય મને ખબર નથી, પણ 110% કહું સાહેબ કે તમારી સંતતિમાં 110% વધારો થશે. જે ધ્યાનથી જે પોતાની ભાષાને પકડી રાખશે, જેની ભાષા મરી ગઈ એ માણસ મરી ગયો સમજજો તમે. જેની સંસ્કૃતિ ખતમ થઈ ગઈ એ માણસ ગમે એટલી ટોચ ઉપર બેઠો હોય. મને વિનોદ દાદા યાદ આવે કે આજે ભલે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ અવળી બનાવી, એના દીકરાના લગ્ન હતા હમણાં. નકર જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું હોય એ દીકરાની દાદીમાં, એના દીકરાનો દીકરો. હવે એ બોલતા હતા ને દોડીને આવ્યો સ્ટેજ ઉપર, એ નાનો ટબુડીઓ ને સ્લીપ થઈ ગયો. બીજો આનંદ એ થયો, ઊભો ન કર્યો એને આથે ઊભો થયો. એ ઊભો થયો પણ જેવો આવ્યો એ સીધું માઇક પકડાવી દીધું. હું જોતો હતો લાઈવ, મને એમ થયું કે શું બોલશે આ છોકરાને, માઇક તો આપી દીધું. અને એ રિલાયન્સનો પરપોત્ર સાહેબ સીધો જય શ્રી કૃષ્ણ બોલ્યો ને ત્યારે થયું કે આ માણસ જીવી ગયા કહેવાય. સાહેબ એ તમારી પાસે સંપત્તિ કેટલી છે, પણ સંતતિ જ્યારે સાચી આવે એટલે અમને આજ આનંદ એવો છે. તમે બધા જ્યાં બેઠા છો, પ્લીઝ વોલ્યુમ પ્લીઝ વોલ્યુમ. મને બહુ અંગ્રેજી આવડે. જેની જોતા થાય અમે વાતડી, પણ અમે જેની જોતા થા, જેની જોતા થા વાતડી, આ બધા ઓસ્ટ્રેલિયામાં અમને હામા મળ્યા. એ પછી ઉઘડ્યા અહીંયાના હાથ રે, એ જોને કામ ન પડાય કુચી તણા. બીજો દાદા આનંદ એ છે કે આ માણસે મને અમારા જે સ્નેહી, જે અમે આખું જે ઇવેન્ટ લઈને અહીંયા આવ્યા છીએ, એ અમારા ચિરાગભાઈ બારોટ ક્યાં બેઠા છે? ચિરાગભાઈ અમારા એ પાસે રે આખા. ચિરાગભાઈ વેલકમ. ચિરાગભાઈ અને અમારે બેન ફાલ્ગુની બેન દર વર્ષે એમના માધ્યમથી આવવાનું થાય છે. પછી મને આ કાર્યક્રમ માટે વાત કરી એને. મને કે ભાઈ એક તો 6 કલાકનું ડ્રાઇવિંગ થશે, જ્યાંથી આવો ત્યાંથી 6, 7 ને 8 કલાક થાય. એટલે મેં કીધું ભાઈ પ્રોગ્રામમાં આવ્યા પછી મારી જિંદગીમાં કોઈ દી 700 કિલોમીટર રોડ ગયો એવો દાખલો જ નથી. પણ મને કે તમે સાંભળો તો ખરા, એ કંપનીનો માલિક, એની નીચે જેટલા ટૂંકમાં એના મિત્રો જે છે, ગ્રુપ છે આખું,